રામ રામ ને સીતારામ બધાને કેમ છો? અંજલિ વિકાસ બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. આજે આપણે જોરદાર કામ કરવાનું છે, એટલે કે આજે આપણે શાકભાજી કેવી રીતના ઉતારવાનું એ બતાવવાનું છે. અત્યારે તો આપણે અહીંયા ડોલ ગોતી છે, આપણે ડોલ જડતી નથી હજી, અને ડોલ જડી ગઈ. આજે આપણે છે ને આપણે એવું કે શાકભાજી આપણે ઉતારવાનું હોય, એટલે કે કેવી રીતના શાકભાજી ઉતારી કે આપણે બતાવીમાં ઓપા જો એમાં ઉતારવા માંડ્યા છે. ભીંડો ઉતારે છે, આપણે હવે જો ભીંડો ઉતારવાનો હોય, આવડી આવડી શીંગું છે ને ઉતારવા માંડવાનું. એટલે હાલે ભીંડો સારો થઈ ગયો છે. મોટી મોટી શીંગું થઈ ગયું ને એવું ઉતારવાનું છે. જો અત્યારે છે ને આપણે અહીંથી બેરલ લઈને જાય છે. ભીંડો ઉતારી લીધો હતો અને હવે બેરલ લઈને હાલ્યા જાય છે. અને હવે છે ને આપણે બેરલ પાણીનું ભરવાનું છે, વहाँ રાખીને વहाँ આપણે ખારીઓ કરવાનો છે ને ત્યાં બેરલ રાખવાનું. એટલે છે ને આપણે ત્યાં કરવાનો છે ખારીઓ, એટલે બહુ નહીં ના જો ઉંદેડા ભોણ કરે છે. કુંડીએથી બેરલ ભરવાનું, એટલે થોડીક વાર લાગશે, બાકી બેરલ પડી ગઈ એવું લાગે છે. માથે ચડાવીને જાવું બેરલ, આવું હોય ડીઝલ ભરવા જવું.